बड़ोदरा के खंडेराव मार्केट निकट लिम्बज भवन मौजूद है। इस इलाके में बीते कई दिनों से गैस पुरवठा बाधित हुआ है, जिसकी वजह से वहां के निवासी बेहद ही परेशान हैं। इस मामले में बार बार शिकायत की गई है, लेकिन उसके बावजूद भी बीते 4 दिनों से वहां के लोग गैस पुरवठे के बाधित होने से परेशान हो रहे हैं। इन स्थानीयों को कोई सही जवाब भी नहीं मिल पा रहा है, जिसके मद्देनजर आज उनकी ओर से स्थानीय कांग्रेस के काउंसिलर बालूभाई सुर्वे वहां पर पहुंचे थे और उनकी ओर से इस मामले में सूद ली गई थी। दरअसल स्थानीयों का यह कहना है कि 16 तारीख को सुबह 6 बजे से ही गैस पुरवठा बाधित हुआ है, जो अभी तक चालू नहीं हुआ है। हम शिकायत करने के लिए फोन करते हैं तो काम चालू है ऐसा कहा जाता है। ऑफिस में भी जाकर हमारी ओर से शिकायत की गई है, लेकिन अभी तक ये समस्या सुलझी नहीं है, जिसकी वजह से जल्द ये समस्या सुलझे ऐसी मांग स्थानीय साझा कर रहे हैं और साथ ही इस मामले में रोष जता रहे हैं। बालूभाई सुर्वे भी इन सभी की मदद के लिए आगे आए हैं और उनकी ओर से भी इस मामले में आवाज उठाई गई है। हमारा विस्तार में लिम्बज माताना मंदिर की गली में अमी एपार्टमेंट, वासुदेव एपार्टमेंट, कोलाटकर एपार्टमेंट, चौहान साहेब वाड़ो, मनियार साहेबनी गलीनी आजूबाजूना तमाम विस्तार में ओछा 300 परिवारों ने छेल्ला 4 दिवसथी गैस बंद थई गयो छे अने करोड़ों रुपया खर्चो करीने नवी लाइन गैसनी नाखवामां आई थी। त्यारे आ 300 परिवारों ने खरेखर नवा कनेक्शन आपवाना हता, तो पण जे कॉन्ट्राक्टर हतो एने कनेक्शन आप्या नथी। एना लीधे परिस्थिति एवी थई छे के जूनी गैसना लाइन में पानी भराई गयुं छे एवी रीते वातो करे छे ने विस्ताરના लोको जे ते ऑफिस में फोन करे छे तो सरखी रीते जवाब आपवामां नथी आवतो અને મોટો કરોડો 200 કરોડની વાતો કરો છો, નવી લાઈનો નાખવામાં આવે છે ને આવી પરિસ્થિતિ 4 દિવસથી લોકોની પરિસ્થિતિ એવી છે કે 4 દિવસથી લોકોને બહારથી જમવાનું લાવવું પડે છે। લોકોને ગરમ પાણીથી સિનિયર સિટીઝનો હોય એટલે ગરમ પાણીથી નાહવા માટે ગેસની જરૂર પડે, એટલે એટલી બધી મુશ્કેલી પડતી હોય છે। તો પણ આ લોકો અધિકારી હજુ જગ્યા પર કોઈ અધિકારી આવ્યો નથી ને મોટી મોટી કરોડો રૂપિયાની વાતો કરતા હોય છે। એટલે અમારી એવી માગણી છે કે 4 દિવસથી જે ગેસ લાઈન બંધ છે, લોકોને જે મુશ્કેલી પડે છે તો વહેલી તકે લોકોને પૂરતા પ્રેશરથી ગેસ મળવો જોઈએ અને જે લોકોને બહારથી ટિફિન લાવવાનું બંધ થાય એવી અમારી વહેલી તકે વિસ્તારના લોકોની અમારી માંગ। આજે સવારથી નથી, આજે 16 તારીખે સવારે 6 વાગ્યાથી ગેસ જતો રહ્યો। હવે 6 વાગ્યાથી ગેસ ગયા પછી મેં કીધું જવા દો, હવે ઓફિસો બધી ખુલશે 9-1 વાગ્યા સુધી, તો 9-1 વાગ્યા સુધી મેં કીધું ફોન કરીએ। પછી 10 વાગે મેં ફોન કર્યો દાંડિયા બજાર મેન ઓફિસની અંદર, તો દાંડિયા બજારના મેન ઓફિસ ઉપરથી ફોન કહે છે અમને કે તમે ભાઈ અમારે અહીંયા ફરિયાદ અમે નથી લેતા તમારી આ લીંબજ બોનના ખાચાની, તમે કહે છે કે ગાજરાવાડી ફોન કરો। જ્યારે અમે ગાજરાવાડી ફોન કર્યો ત્યારે કોઈ પણ ગાજરાવાડી ફોન લેવા તૈયાર નહીં। પછી 10 મિનિટ પછી ફરી પાછો ફોન કર્યો ત્યારે એક ભાઈએ ફોન લીધો, કહે છે કે ખંડેરાવ માર્કેટની સામે લાઈન ચાલુ છે, કામગીરી ચાલુ છે। ફરી પાછું મેં કીધું સારું, હવે કેટલો રાહ જોઉં, તો કહે છે કે તમે અડધો કલાક જુઓ। અડધો કલાક પછી પાછો ફોન કર્યો તો પાછા એમ મને કહે છે કે ભાઈ અમારે, પછી મેં એમ કીધું કે ભાઈ હવે તું આમ ના કહેતો, મને પહેલાં ફરિયાદ લખ, મારી ફરિયાદ નંબર આપ મને, તો કહે છે કે અમે ફરિયાદ નથી લેતા। ગાજરાવાડીવાળા મારી પાસે મોબાઈલ નંબરની અંદર ગાજરાવાડીનો ફોન નંબર સેવ કરેલો છે, હું ખોટું બોલતો નથી। જ્યારે પણ તપાસ થશે ત્યારે બધી ગાજરાવાડીના ફોન નંબર આપીશ। પણ એ લોકોએ અમને કીધું કે સીધું અમે ફરિયાદ લેતા નથી। આખરે અમે કંટાળી ગયા અને કંટાળી ગયા પછી બાળુ સુર્વે સાહેબને અમે ફોન કર્યો અને ચંદુભાઈએ પણ ફોન કર્યો બાળુ સુર્વે સાહેબને કે ભાઈ અમે જે નેતૃત્વ કરી રહ્યા છે એ નેતૃત્વ એ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી। તમારા જેવા સારા નેતૃત્વવાળા કોઈ આવશે તો કરો, કારણ કે અહીંયા જે રહેવાસીઓ છે જેમને ગેસ બંધ છે એમનું તો કોઈ સાંભળવા તૈયાર નથી અથવા તો ગેસ ફરિયાદ લેવા તૈયાર નથી। આવી રીતે અમે આજે 4 દિવસથી હેરાન થઈ રહ્યા છે। 4 દિવસથી અમે હેરાન થઈ રહ્યા છે। આજે અમને સવારે ચા પીવાની પણ નથી મળતી। સવારના અમે પાણી ગરમ કરવા પણ, અમે સિનિયર સિટીઝન છીએ, સિનિયર સિટીઝનને પાણી ગરમ કરવા મળતું નથી। આજે 4 દિવસથી, આજે ચોથો દિવસ છે, 4 દિવસથી અમે બહારથી ડબ્બો લઈને ખાઈએ છીએ અમે, સવાર સાંજ, અને તે અમે સિનિયર સિટીઝનવાળા, એટલે અમને તો કેટલી બધી ખર્ચો થઈ રહ્યો છે। જ્યારે બાળુ સુર્વે સાહેબને અમે ફોન કરીને બોલાયા ત્યારે એ દોડતા કાલે આવ્યા ત્યારે 1-2 ખાડા ખોદ્યા છે। માણસો 2 જ કામ કરી રહ્યા છે અને આ વિસ્તારની અંદર
300 કનેક્શનો બંધ છે, 300 કનેક્શન. કનેક્શન ચાલુ છે જ નહીં, કનેક્શન તો બંધ છે. એટલા માટે તો આ બધું આપણે કરી રહ્યા છીએ. કોઈ બિલ્ડિંગ જર્જરિત થયું નથી. આ બધી ખોટી વાતો છે. મારા પાસે પણ આ સામે દેખાય છે તમને આપણો પ્રકાશકર એપાર્ટમેન્ટ. એ પ્રકાશકર એપાર્ટમેન્ટની અંદર તો કેટલા બધા નવું જ બંધાયેલું છે. 2002 સાલમાં બંધાયેલું છે, ત્યાંય પણ નથી. ગેસ લાઈન તો ચાલુ કરો. અમે બિલ્ડિંગ સાથે શું લેવા દેવા છે? हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।